ભુજમાં આઈપીએલ સટ્ટાબાજીનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો, 2 ફરાર. ભુજ શહેરની B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીએલ 2026 દરમિયાન ચાલી રહેલી ક્રિકેટ સટ્ટાબાજી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે સફળ કાર્યવાહી કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે 2 આરોપીઓ ફરાર છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એલસીબી પીએસઆઈ MH રીણોલ અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ઓધવ હોટલ પાસે સરવા માંડપ જહાગીર વિસ્તારમાં રેડ કરી હતી. રેડ દરમિયાન હિતેશ ચમનલાલ મારુ ઉંમર વર્ષ 41 રહેવાસી હાઉસિંગ બોર્ડ ભુજને ઝડપી પાડવામાં આવ્યો હતો. તે મોબાઈલ ફોનમાં vegasbook9.com આઈડી દ્વારા આઈપીએલ મેચ પર હાર-જીતના સટ્ટા ચલાવતો હતો. પોલીસે તેની પાસેથી 4 મોબાઈલ ફોન તથા 1,94,600નું ઓનલાઈન બેલેન્સ જપ્ત કર્યું છે. તપાસમાં સામે આવ્યું કે નિખિલ રતનભાઈ નાંદા રહેવાસી માધાપર અને ઉમર સોઢા રહેવાસી કેમ્પ વિસ્તાર ભુજ પણ આ સટ્ટાબાજીમાં સંડોવાયેલા છે, પરંતુ હાલ તેઓ ફરાર છે. આ મામલે ભુજ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 387/2026 હેઠળ જુગાર અધિનિયમની કલમ 12A મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.